નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 11માં આપણું ઓલરેડી ચાલી રહ્યું છે પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો. ઇન્ટ્રોડક્ટરી લેક્ચર અને ખાસ કરીને પર્યાવરણના જે અલગ અલગ ઘટકો છે, જે ભાઈ લિથોસ્ફિયર હોય, હાઇડ્રોસ્ફિયર, એટમોસ્ફિયર, બાયોસ્ફિયર, જીવાવરણ, બરાબર છે. આ તમામ વિષય આપણે ગઈકાલના વિડીયોમાં, ગઈકાલના પાર્ટમાં આપણે ઓલરેડી આ બધી વસ્તુઓ જોઈ ગયા છે. અને જે માનવ નિર્મિત પર્યાવરણ છે એમાં શું ડિફરન્સ હોય, કુદરતી પર્યાવરણ અને માનવ નિર્મિત પર્યાવરણ, એ વસ્તુ પણ આપણે ગઈકાલના લેક્ચરમાં જોઈ ગયા. પાણીનું વિતરણ પણ આપણે જોઈ ગયા. તે ઉપરાંત સમુદ્રના મોજા, ભરતીઓટ, આ બધી વસ્તુઓ શું છે એ પણ આપણે ખાસ કરીને જોઈ ગયા. હવે આપણે શું જોવાનું છે તો કે ભાઈ પર્યાવરણના ઘટકો વચ્ચેના જે આંતરસંબંધો છે એ અને પ્રદૂષણ વિશે અહીંયા આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં તો જો તમે પાછળનો વિડીયો ન જોયો હોય તો કન્ટિન્યુટી રહે એટલા માટે ખાસ કરીને પાછળનો વિડીયો જોઈ લેવો. હવે ગઈકાલે આપણે જોઈ ગયા કે ભાઈ કઈ રીતે જેને કહી શકાય કે જીવાવરણ છે, મૃદાવરણ છે, આ બધા વસ્તુ કઈ રીતે એકબીજા સાથે ઇન્ટર રિલેશન ધરાવે છે, કઈ રીતે, તો એ વસ્તુ આપણે જોઈ ગયા. હવે અહીંયા શું કહે છે તો કે ભાઈ પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો, એ જ વસ્તુ જે આપણે પાછળ સમજી ગયા હતા, એ જ વસ્તુ અહીંયા જે છે એ ટૂંકમાં સમજાવવામાં આવેલી છે કે ભાઈ પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ જે છે એ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. જો આ વસ્તુ કેવી છે કે એક વસ્તુમાંથી બીજી વસ્તુઓ તરત જ પરિવર્તન થઈ જાય. શું કહે છે કે ભાઈ માનવી જે છે એ ખનિજને પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે, માઇનિંગ માટે, મતલબ ખોદકામ કરે છે. હવે એ ખાડાઓ છે, વરસાદ પડશે તો તે પાણી ભરાઈ જશે, તો એ જલાવરણનો ભાગ બની જશે. હવે વાતાવરણમાં તાપમાન વધશે તો જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થશે અને તે વાતાવરણમાં ભળી જશે. તો આ થઈ ગયું આપણું વાતાવરણ, બરાબર છે. તો વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થશે અને વાદળો બંધાશે અને વરસાદ થાય છે. તો તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. એટલે ખાસ કરીને તમે જોવા જાઓ તો આ જે બધા પર્યાવરણના અલગ અલગ ઘટકો છે એને તમે ડિફરન્શિએટ ઇઝીલી કરી શકો છો. અને બીજી વસ્તુ એ કે એક ઘટકમાંથી તરત જ બીજા ઘટકમાં એ જે છે એ પરિવર્તન પણ થઈ શકે છે. એ વસ્તુ આપણને ખાસ કરીને સમજાવવાની કોશિશ કરેલી છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલી છે. આપણને બધાને રોજ આપણને આઈડિયા છે દૈનિક જીવનમાં જે આપણે બધી વસ્તુઓ જોઈએ છીએ, બરાબર છે. તો એ વસ્તુ ખાસ કરીને કોઈ સમજાવવાની જરૂરિયાત છે નહીં, બરાબર છે, કે ભાઈ માનવીની અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે એ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જ જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલી છે, બરાબર છે. હવે જે નેક્સ્ટ આવે છે એ આવે છે પ્રદૂષણ. હવે જે પોલ્યુશનવાળો ટોપિક છે, ખાસ કરીને તમે જુઓ કે પોલ્યુશન આપણે પણ બેસિક સ્કૂલમાં ખાસ કરીને ભણી ચૂક્યા છે, બરાબર છે. આ સ્ટાન્ડર્ડ 7ની જ બુક છે, આપણને બધાને આઈડિયા છે. આપણે પણ આ બધી વસ્તુઓ ઓલરેડી ભણી ચૂક્યા છે. તો હવે આપણે નવું શું કરવાનું છે અહીંયા? આપણે અત્યારે કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન માટે ભણીએ છીએ, રાઈટ. કમિશન એક્ઝામ હોય, જીપીએસસી એક્ઝામ હોય, અથવા તો કોઈ પણ ક્લાસ 3 લેવલની એક્ઝામ છે. નવું શું કરવાનું છે? ખાસ કરીને મેઇન્સ માટે આ વસ્તુ જે છે એ ખૂબ કામ લાગશે. પ્રદૂષણવાળો ટોપિક એક એવો છે જે એવરગ્રીન ટોપિક રહેલો છે, ચાહે નિબંધનું પેપર હોય, લેંગ્વેજીસના પેપર હોય કે જીએસના પેપર હોય. પ્રદૂષણમાંથી ક્વેશ્ચન્સ આવવાના જ છે. અહીંયા તમારું બેસિક જે છે ફંડામેન્ટલ એ પાછું તમને રિવિઝન થશે, જે આપણે સ્કૂલમાં ભણી ગયા છે એ વસ્તુ. બાકી જે કરંટ ઇસ્યુઝ ચાલતા હોય, બરાબર છે, ક્યાંક જંગલ અત્યારે મતલબ ક્યાંક જંગલમાં આપણે આગ લાગી હોય, બરાબર છે, તો એ પણ એક પ્રદૂષણના કારણે લાગતી હોય છે આગ જનરલી. અને બીજા પણ જેટલા પણ પ્રદૂષણના ટોપિક્સ છે એને જે આપણે આસપાસ જે બને છે ઇન્ટરનેશનલ અફેર્સમાં, ઇન્ડિયામાં, એ બધી વસ્તુઓ ખાસ કરીને આપણે એને સાથે લઈને ચાલવાની છે. એ જ બધી વસ્તુઓ જે છે એ મહત્ત્વની છે. બાકી અહીંયા આપણને જે ફંડામેન્ટલ આપેલું છે એ વસ્તુ તો આપણે બેસિક સ્કૂલમાં પણ ભણી ચૂક્યા છે. પ્રદૂષણ શું છે એની ડેફિનેશન દેવાની મારે કોઈ જરૂરિયાત છે નહીં. આઈ હોપ કે તમને બધાને ઓલરેડી આઈડિયા હશે જ. પણ તેમ છતાં જો પ્રદૂષણ એટલે શું, તો કે ખાસ કરીને જે પર્યાવરણને નુકસાન પહોંચે ને એ જ વસ્તુ પ્રદૂષણ કહેવાય. જે વસ્તુથી પર્યાવરણને નુકસાન પહોંચે છે એ વસ્તુ પ્રદૂષણ કહેવાય, એવું આપણે માની શકીએ. માનવ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. જો મહાત્મા ગાંધીજીએ કહ્યું છે, આ વસ્તુ હું તમને ઘણી બધી વખત કહી ચૂક્યો છું કે ભાઈ આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ જે છે દૂષિત થવાની ક્રિયા એટલે જ ખાસ કરીને પ્રદૂષણ. મહાત્મા ગાંધીએ એવું કીધું છે કે પૃથ્વી ઉપર ખાસ કરીને દુનિયામાં એટલા સંસાધનો પર્યાપ્ત છે કે જેથી કરીને લોકો ઇઝીલી જે છે પોતાનું જીવન જીવી શકે છે અને એનો ઉપયોગ પણ કરી શકે છે. પણ જ્યારે એની ડિઝાયર છે, બરાબર છે, મનુષ્યની જે ડિઝાયર છે, એની ઈચ્છા છે,
ડિમાન્ડ તો ના કહી શકાય, ડિમાન્ડ એક વસ્તુ અલગ થઈ ગઈ અને એની ઈચ્છાઓ બી એ વસ્તુ અલગ થઈ ગઈ. એ ઇકોનોમિક્સનો પાર્ટ છે. આપણે ઇકોનોમિક્સમાં સારી રીતે સમજશું કે માંગ કોને કહેવાય અને ઈચ્છાઓ બી કોને કહેવાય. જો ઈચ્છા છે તમારી, પણ માની લો કે તમે કોઈ પણ વસ્તુની તમારી પાસે સંસાધન નથી, તમારી પાસે માની લો કે મારે કેળા લેવાની મારી ઈચ્છા છે પણ કેળા લેવા માટે મારા પાસે પૈસા નથી, તો એ મારી માંગ ન થઈ કહેવાય. બરાબર છે. માંગ કોને કહેવાય? તો કે હું એને લેવા માટે સક્ષમ છું, તો એ મારી માંગ થઈ કહેવાય. તો મહાત્મા ગાંધીજીએ શું કીધું છે? તો કે ભાઈ તમારી જે પૃથ્વી છે એ પૃથ્વીની અંદર એટલા સંસાધનો પર્યાપ્ત માત્રામાં અવેલેબલ છે કે જેથી કરીને તમારું જીવન ઇઝીલી થઈ શકે છે પસાર. પણ માની લો કે તમારી ઈચ્છા શક્તિ એવી છે કે બધી જ વસ્તુ મારે ખાઈ લેવી છે, બધી જ વસ્તુ મારે લઈ લેવી છે, તો એના માટે પૃથ્વી ઉપર ક્યારેય એટલા સંસાધનો પર્યાપ્ત માત્રામાં ન હોઈ શકે. ગાંધીજી એ જ કીધું છે કે માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે ખાસ કરીને પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહેવાય છે. પ્રદૂષક એટલે શું? જો પોલ્યુશન, બે વર્ડ આવે છે. પોલ્યુશન એટલે તો આપણું પ્રદૂષણ, બરાબર છે, એ આપણને સમજાવે છે કે ભાઈ આ વસ્તુને પ્રદૂષણ કહેવાય. હવે આ પોલ્યુશન થવા પાછળના જે ઘટકો છે, એલિમેન્ટ્સ છે, એને પોલ્યુટન્ટ્સ કહેવાય છે, પ્રદૂષક કહેવાય છે. બરાબર છે. પ્રદૂષકો એટલે શું હોય છે કે અલગ અલગ જે ઝેરી વાયુઓ છે એ પ્રદૂષકમાં એનો સમાવેશ થઈ શકે છે. બરાબર છે. માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. તો આ બધી જ વસ્તુ જે આપણે અત્યારે આડેધડ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ એસ્ટાબ્લિશ કરીએ છીએ જસ્ટ ફોર મની પર્પઝથી, બરાબર છે, કે ભાઈ ફાઇનાન્સ પર્પઝથી, કે આપણને ઇકોનોમિક બેનિફિટ રહીએ. પણ એના માટે આપણે ખાસ કરીને પોલ્યુશન જે છે, જે એન્વાયરમેન્ટ છે એ પર્યાવરણનું આપણે ધ્યાન નથી રાખતા. વૃક્ષોને આપણે આડેધડ કાપીએ છીએ. ઇવન જે પર્વતો છે, પર્વતોને પણ કાપીને આપણે રોડ, ટ્રાન્સપોર્ટેશન માટે રોડને જે છે એ બનાવવાની કોશિશ કરીએ છીએ. અને તે ઉપરાંત પણ જે ઉદ્યોગોના ધુમાડા છે, આ બધી જ વસ્તુઓ જે છે એ અવિવેકપૂર્ણ ઉપયોગ કહેવાય. આને શું કહેવાય? તો કે અવિવેકપૂર્ણ ઉપયોગ, બરાબર છે, અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ. તો આ બધી વસ્તુ જે છે એ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. જુઓ, વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. એક વસ્તુ તમે નોટ કરો કે આપણી આસપાસ જે કંઈ પણ વસ્તુ છે એ બધી જ વસ્તુ પ્રદૂષિત થઈ રહી છે. એના જ કારણે તમે જુઓ ક્યાંક એને ભૂમિ પ્રદૂષણ કહી દીધું, ક્યારેક જળ પ્રદૂષણ, ક્યારેક હવા પ્રદૂષણ, અને ઇવન હવે તો ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે? તો કે ભાઈ આપણને આઈડિયા છે, આપણી આસપાસ ખાસ કરીને જ્યારે તમે જોજો ફેસ્ટિવલ ટાઈમ પિરિયડ હશે, કોઈ પણ ફેસ્ટિવલની વાત છે, કોઈ એક પર્ટિક્યુલર ધર્મના ફેસ્ટિવલની વાત નથી કરતો હું, તમામ ફેસ્ટિવલ્સ, ક્રિશ્ચિયાનિટીના હોય, હિન્દુઇઝમના હોય, મુસ્લિમ ફેસ્ટિવલ્સ હોય કે અધર કોઈ પણ ફેસ્ટિવલ્સ હોય, તમે જોજો કેટલા જોરથી ડીજેને એ બધી વસ્તુઓ વાગતી હોય છે. લગ્નગાળો જ્યારે હોય છે ત્યારે પણ તમે જોઈ શકો છો રોડ ઉપર જે છે એ કેટલી જોરથી પોલ્યુશન થતું હોય છે. નોઇઝ પોલ્યુશન જેને કહી શકાય. શું કહી શકાય? નોઇઝ પોલ્યુશન. ઓકે, નોઇઝ પોલ્યુશન. આનાથી પણ ખૂબ મોટું નુકસાન થાય છે. આપણને એમ થાય કે આનાથી શું નુકસાન થતું હશે વળી, તો આનાથી પણ જે છે એ ખૂબ જ મોટું પર્યાવરણને પણ નુકસાન થાય, આપણને મનુષ્યને પણ ઇવન નુકસાન થાય છે. હ્યુમન્સ જે છે એ ખાસ કરીને પ્રાણીઓને પણ નુકસાન થાય છે. પ્રાણીઓ જે છે ખાસ કરીને ગાય, કૂતરા જેવા પ્રાણીઓ, તો આપણને ખબર છે કે ભાઈ ખૂબ જોરશોરથી ફટાકડા ને એ બધી વસ્તુઓ ફૂટતી હોય છે, તો પ્રાણીઓને પણ એટલું જ નુકસાન થતું હોય છે. તો કોઈ પણ ધર્મને કોઈ પણ એક પકડીને નહીં બેસી રહેવાનું, પણ જનરલી જેટલા પણ ધર્મો છે એ ધર્મના નામે જે ધતિંગ થતા હોય છે નોઇઝ પોલ્યુશનના, તો એ વસ્તુઓ ખાસ કરીને ધ્વનિ પ્રદૂષણમાં આવી જતી હોય છે. અને બીજું જે ઇન્ડસ્ટ્રીયલ જે નોઇઝ છે, બરાબર છે, ઉદ્યોગોને લીધે પણ નોઇઝ પોલ્યુશન થતું હોય છે, એ વસ્તુ આપણને આઈડિયા છે. તો એ બધી વસ્તુઓ જે છે એ ખાસ કરીને રોકાવી જોઈએ. બીજું એ કે ભાઈ પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે. હવે એક વસ્તુ વિશે અહીં સમજાવવાની કોશિશ કરેલી છે કે ભાઈ જમીન પ્રદૂષણ છે, ભૂમિ પ્રદૂષણ, તો એ શું છે, ત્યારબાદ વાયુનું પ્રદૂષણ હશે તો એ શું આવશે, એ વસ્તુ અહીં આપણને સારી રીતે સમજાવવાની કોશિશ કરેલી છે. સૌથી પહેલાં તો જમીન પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ શું છે, લેન્ડ પોલ્યુશન. જો વિવિધ કારણોસર જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ઘટાડાને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન છે, કોઈ પણ મૃદા છે, બરાબર છે, અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ સેવ સોઇલનું કેમ્પેઇન ચાલે છે, બરાબર છે, તો આ બધી વસ્તુઓ કરવી પડે છે. એનું પાછળનું રીઝન શું છે? એની પાછળનું રીઝન એ જ છે કે ખાસ કરીને પ્રદૂષણ દ્વારા મનુષ્યએ પોતાની અમર્યાદિત ઉપયોગ દ્વારા જે આપણી સંસાધનો છે એના અમર્યાદિત ઉપયોગને કારણે અલગ અલગ પ્રકારના પ્રદૂષણો થઈ રહ્યા છે. જમીનની ગુણવત્તા અને એના પોષક તત્વો જે છે એમાં ઘટાડો થઈ રહ્યો છે. આપણને ખબર છે કે ભાઈ એગ્રીકલ્ચર આપણે કરીએ છીએ તો ન્યુટ્રિશન જમીન પાસે ઓછું છે, એના કારણે આપણે ઉપરથી ફર્ટિલાઇઝર્સના બધી વસ્તુઓ આપણે નાખીએ છીએ.
અધરવાઇઝ આ કોઈ પણ વસ્તુની આપણે જરૂરિયાત નથી. ઉપરથી આપણે નાખીએ છીએ એનું રીઝન શું છે? કેમ કે જમીન પાસે ગુણવત્તા અત્યારે ઓછી થઈ ગઈ છે. એની પાછળનું કારણ પણ આ મનુષ્ય જ છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિસિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ, આ બધો અને ઉપરાંત પ્લાસ્ટિકના કચરો, આ બધી વસ્તુ જે છે જમીન પ્રદૂષિત થાય છે. આપણે ફોટોગ્રાફમાં પણ જોઈ શકીએ છીએ કે કેટલી હદ સુધી જે છે એ લેન્ડ પોલ્યુશન આ થઈ રહ્યું છે. અને ખાસ કરીને જે જંતુનાશક દવાઓ છે એના ઉપયોગથી પણ ખૂબ જ વધારે માત્રામાં જે છે એ એગ્રીકલ્ચર લેવલ ઉપર પોલ્યુશન જે છે થઈ રહ્યું છે. તો આ બધી વસ્તુઓ જે છે એ ખાસ કરીને રોકાવી જોઈએ અને આ જ બધી વસ્તુઓને લીધે ભૂમિ પ્રદૂષણ જે છે એ થતું હોય છે. પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ જે છે એ વધી રહ્યું છે. પંજાબના હોશિયારપુર, ભટિંડા અને હરિયાણાના રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓના પાણી ભયજનક સપાટીએ દૂષિત થયું છે. તેને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગોના ભાગ બન્યા છે અને કેન્સર અને આંતરડા અને પેશાબના રોગોને વધારે જે છે એ ત્યાં ફેલાવો થયો છે. તો આ બધી વસ્તુઓ જે છે ખાસ કરીને એકબીજા સાથે કોરિલેટ થઈ શકે એવી વસ્તુઓ છે. તો પ્રશ્ન આવે કે ભાઈ આવા જમીન પ્રદૂષણ રોકવા માટેના કારણો શું, ઉપાયો શું, તો ઉપાય જે છે એ વસ્તુ અહીંયા આપણે આટલી વસ્તુ સીમિત આપેલી છે, એટલી વસ્તુ આપણે ગોખવાની નથી. આ વસ્તુ તો આપણે 4 થી 5 પોઈન્ટ આપ્યા છે, આપણે ખાલી સમજવાના છે. પણ બાકી એ ઉપરાંત પણ આપણે મગજથી વિચારવાનું કે બીજા કયા પ્રેક્ટિકલ ખાસ કરીને વિચારવાનું કે બીજા કયા ખાસ કરીને ઉપાય હોઈ શકે, બીજા કયા સોલ્યુશન્સ હોઈ શકે. કેમ કે આપણે જે છે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરીએ છીએ, 7th સ્ટાન્ડર્ડની પ્રિપરેશન નથી કરતા આપણે. તો જો આમાં માની લો કે એક્ઝામ્પલ તરીકે આમાં આપેલું છે કે ભાઈ જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પ્રવાસનો ઉપયોગ કરવો જોઈએ. તો આ બધી વસ્તુઓ જે છે ખાસ કરીને જેને કહી શકાય કે થિયોરેટિકલ વસ્તુ છે. પ્રેક્ટિકલ વસ્તુ જે છે એ આ બધી વસ્તુ અત્યારે થતી નથી. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, પણ આમાં પણ એક રીઝન છે. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ બધી વસ્તુ બરાબર, પણ માની લો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ જે સીમિત લેવલ સુધી કરી નાખે તો ખેડૂતોનો જે છે ખાસો એવો માર પડતો હોય છે. તો એ બધી વસ્તુઓ જે છે બધી વસ્તુઓ વિચારવાની. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ. પ્લાસ્ટિક અથવા તો ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ જે છે એ ખાસ કરીને કરવો જોઈએ. તો આના લીધે જે છે એ અલગ અલગ જેને કહી શકાય કે ભૂમિ પ્રદૂષણ ઘટાડવાના આપણે ઉપાયો જે છે એ આ રીતે આપણે વિચારી શકીએ. નેક્સ્ટ જે આપણે જોવાનું છે એ આવે છે વોટર પોલ્યુશન, જળ પ્રદૂષણ. આ પ્રદૂષણવાળો ટોપિક એવો છે કે આમાં સમજવા કરતાં થોડુંક આપણે જાતે વિચારવાનું અને થિયોરીઝ જે છે વાંચવાની હોય છે. એટલામાં હું એટલું બધું તમને ડિટેલમાં સમજાવતો નથી. બાકી સ્કૂલ ટાઈમમાં આપણે આ ટોપિક્સ જે છે એ ઓલરેડી બધા કવરઅપ કરી લીધેલા હોય છે. જળ પ્રદૂષણ એટલે શું? તો કે ભાઈ જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા જે દૂષિત જળને જે છે એ જળ પ્રદૂષણ કહે છે. આપણને આઈડિયા છે કે અત્યારે ગંગા વોટર પોલ્યુશન કેટલી હદ સુધી વધી રહ્યું છે. નોટ ઇવન ગંગા, બટ યમુના નદીનું જે છે ખાસ કરીને દિલ્હીની યમુના તમે જુઓ તો કેટલી હદ સુધી ખરાબ થઈ ગઈ છે એ આપણે મતલબ ઇમેજ પણ ના કરી શકીએ. ત્યાં આપણે જઈએ તો આપણને પણ નવાઈ લાગે કે આટલી હદ સુધી પાણી જે છે ખરાબ થઈ રહ્યું છે. અને દેશના જે અલગ અલગ જે વિવિધ નદીઓ છે એના પાણીની તો આપણે શું અલગ જ વાત કરીએ, બરાબર છે. તો એ વસ્તુ જે છે ખાસ કરીને રોકાવી જોઈએ. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર, રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. જો જ્યારે દરિયામાં શિપ જતી હોય છે, બરાબર છે, ત્યારે શિપમાંથી પણ ઓઇલ જે છે એ રિલીઝ થતું હોય છે. તો આ બધી વસ્તુઓ શું છે? તો કે ભાઈ એ મહાસાગરમાં ખાસ કરીને પોલ્યુશન કરે છે. મહાસાગરના પાણીમાં જે છે એ પ્રદૂષણ કરે છે. એના લીધે શું થાય? તો કે ભાઈ મહાસાગરોનો જે જીવજંતુઓ છે, ખાસ કરીને મહાસાગરની પ્રાણી સૃષ્ટિ છે, એના ઉપર ખાસ કરીને ખૂબ જ ખરાબ અસર પડે છે. અને નોટ ઇવન પ્રાણી સૃષ્ટિ પણ જળ પ્રદૂષણ જે છે એ પણ એટલું જ હદ સુધી થાય છે. તો પછી આપણે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો પણ જોઈ લઈએ. તો કે ભાઈ ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીનો શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. આપણે એઝ ઇટ ઇઝ અને ઇવન ઇન્ડસ્ટ્રીયલ જે
ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતું જે પાણી છે એ પણ એ લોકો એઝ ઇટ ઇઝ છોડી દેતા હોય છે. બટ એને શુદ્ધિકરણની પ્રક્રિયા કરી અને ભલે આપણે માનીએ કે 100% શુદ્ધિકરણ નહીં, બટ એટલીસ્ટ આપણે એટલું ટ્રાય કરવો જોઈએ કે મેક્સિમમ જેટલું પણ શુદ્ધ થાય એટલું પાણીને શુદ્ધિકરણ કરી અને એનો નિકાલ કરવો જોઈએ. ત્યારબાદ શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર જેને કહી શકાય અંકુશ રાખવો જોઈએ, લિમિટેશન્સ હોવી જોઈએ. તો આ બધી વસ્તુઓ જે છે એ ખાસ કરીને ખૂબ જ મહત્ત્વની થઈ જતી હોય છે. નેક્સ્ટ આપણું આવે છે એર પોલ્યુશન, હવાનું પ્રદૂષણ. જુઓ, ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો ભળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો જે છે એ હવામાં ભળે છે. જો આ બધી વસ્તુઓ ખાસ કરીને જે લોકો PCM કરેલું હશે, આઈ મીન સાયન્સ કરેલું હશે, ઠીક છે, 11-12 સાયન્સ કરેલું હશે અને ત્યારબાદ પણ BSc કરેલું હશે, એન્જિનિયરિંગ કરેલું હશે, એ લોકો વધારે, અને ખાસ કરીને કેમિકલવાળા તો વધારે જેને કહી શકાય વધારે સમજી શકશે. નાઇટ્રસ ઓક્સાઇડ શું છે, કાર્બન મોનોક્સાઇડ શું છે, બેન્ઝોપાયરીન શું છે, એ બધી વસ્તુઓ એ લોકોને આઈડિયા હશે કે આ બધી વસ્તુઓ ખૂબ ખરાબ કહેવાય. કાર્બન ડાયોક્સાઇડની તો આઈ હોપ કે બધાને ખબર હોય. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. અને આ બધી વસ્તુ મેં તમને ટોપિકના સ્ટાર્ટિંગમાં જ કીધું કે અત્યારે આપણી આસપાસ ઇન્ટરનેશનલ અફેર્સ, ઇન્ડિયન અફેર્સમાં જે કોઈ પણ વસ્તુઓ હોટ ટોપિક તરીકે છે એને આપણે વધારે ફોકસ એના ઉપર કરવાનું. જો આ ટોપિક જે છે એ દર વર્ષે લગભગ શિયાળાના શરૂઆતમાં આ ટોપિક ખૂબ જ ટ્રેન્ડમાં હોય છે કે ભાઈ ખેતીનો ઘન કચરો સળગાવવાથી. પંજાબ સાઈડ આપણને આઈડિયા હોય તો જે લોકો કરંટ અફેર્સ કરતા હોય એ લોકોને આઈડિયા હશે કે ભાઈ પંજાબ સાઈડ જે છે એ પાકિસ્તાની પંજાબ અને ઇવન ઇન્ડિયન પંજાબ, ત્યાં ઘન કચરો બાળવાની ખૂબ જ જેને કહી શકાય ટ્રેડિશન છે, પરંપરા છે, અને એ લોકો ઘન કચરો બાળે છે અને એના લીધે દિલ્હીમાં જે છે ખાસ કરીને ખૂબ જ પોલ્યુશનવાળું એટમોસ્ફિયર થઈ રહેતું હોય છે. તે ઉપરાંત આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જે આવા ઇન્ડસ્ટ્રીઝ છે તો ઇન્ડસ્ટ્રીઝના જે ધુમાડા છે, ખાસ કરીને જેટલો પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં આગળ તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુઓ જોવા મળતી હોય છે. હવા પ્રદૂષણ રોકવા માટેના આપણે અટકાવવાના ઉપાયો તો કે ભાઈ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. જે રીતે આપણને આઈડિયા છે કે પાણીને પણ શુદ્ધિકરણ કરીને છોડવું જોઈએ, એ જ રીતે હવાને પણ ખાસ કરીને આ રીતે શુદ્ધિકરણથી થોડુંક શુદ્ધ કરી દેવું જોઈએ. બરાબર છે. કોલસા, પેટ્રોલ અને ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા CNG, PNG, સૌર ઉર્જા વગેરેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ. સોલાર એનર્જી જે છે અત્યારે ખૂબ જ હોટ ટોપિક જેને કહી શકાય, ખૂબ જ જોરશોરથી બધા સોલાર પ્લેટ જે છે એનું ખાસ કરીને ઇન્સ્ટોલ કરાવતા હોય છે. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ. જાહેર પરિવહનમાં એવું છે ખાસ કરીને તમે જુઓ કે એવો કોઈ પણ એક લો અથવા કાયદો એવો આવવો જરૂરી છે, અત્યારના ડિમાન્ડ છે અત્યારના સમયની. આપણને ખબર છે કે જ્યારે લોકડાઉનનો ટાઈમ પિરિયડ હતો, કોવિડ જ્યારે લોકડાઉન ચાલુ હતું, બરાબર છે, ત્યારના આપણને આઈડિયા છે કે પ્રદૂષણ જે છે ખૂબ જ નીચા લેવલ સુધી વયું ગયું હતું. કેમ કે એનું રીઝન છે કે ભાઈ લોકો જે છે એ બહાર નીકળતા નહોતા, વાહનોનો જે છે ઉપયોગ બિલકુલ બંધ થઈ ગયો હતો. તો એવો એક સોલ્યુશન, એવો એક કાયદો હોવો જોઈએ કે ભાઈ મહિનામાં આટલા દિવસ, માની લો 1 કે 2 દિવસ લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો જ માત્ર ને માત્ર ઉપયોગ કરવાનો, પોતાના પ્રાઇવેટ જે વ્હીકલ્સ છે એનો ઉપયોગ નહીં કરવાનો. અમુક મર્યાદિત સમય સુધી એવો કોઈ પણ એક નિયમ લાવવો જોઈએ જેથી કરીને થોડુંક પણ જેને કહી શકાય અંકુશમાં આવે. તે ઉપરાંત અત્યારે ઇલેક્ટ્રિકલ વ્હીકલની જે છે એ પણ ઘણું બધું સરકાર પ્રોત્સાહન કરે છે, પ્રમોટ કરે છે. બરાબર છે. તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ જે છે એ પણ એક બેટર ઓપ્શન છે આ બધા પોલ્યુશનને રોકવા માટેનો. અને બીજું એ કે ભાઈ વાહનો માટે PUCનો કડક અમલ કરાવવો જોઈએ. બરાબર છે. આઈ હોપ કે PUC શું છે એ બધાને ઓલરેડી આઈડિયા હશે. બરાબર છે. ત્યારબાદ ધ્વનિ પ્રદૂષણની જો આપણે વાત કરીએ તો બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ, નોઇઝ. બરાબર છે. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે અને રોક સંગીતના ચાહકો માટે તે કર્ણપ્રિય લાગે છે. મેં તમને પહેલાં જ કીધું એમ કે સાપેક્ષ એટલે શું? તો કે ભાઈ રિલેટિવ. જે વ્યક્તિ જેવા નેચરનો હોય, બરાબર છે, એને એ વસ્તુ જે છે ઘોંઘાટ લાગવાની છે. માની લો હું છું તો ઓનેસ્ટલી વાત કરું તો હું શાંત પ્રિય વ્યક્તિ છું. એટલે ક્યાંય ડીજે ને એ બધી વસ્તુઓ વાગતી હોય અથવા તો હાઈ જેને કહી શકાય વોલ્યુમ પર કોઈ પણ મ્યુઝિક કે એ બધી વસ્તુ વાગતી હોય, બરાબર છે, તો મારા કાન માટે એ મને નોઇઝ લાગે છે. બરાબર છે. એ મને ઘોંઘાટ લાગે છે. તો હું જેને કહી શકાય કે એકદમ શાંતિ હોય, બરાબર છે, કે ઝરણું વહેતું હોય, ખડખડ ખડખડ પાણીનું એ બધી વસ્તુ વહેતી હોય, બરાબર છે, તો એ વસ્તુ મારા માટે કર્ણપ્રિય છે. કેમ કે જેવો જેનો સાપેક્ષ આ બધી વસ્તુ, બરાબર છે.
તો રોક સંગીત ને એ બધી વસ્તુઓ એક માત્રા સુધી ઠીક છે, પણ એનાથી વધારે મને સારું નથી લાગતું, સુટેબલ નથી મારા નેચર માટે. અને ઘણા લોકોને એવું હોય કે ભાઈ આખો દિવસ એ વસ્તુમાં નોઇઝમાં રહીએ, બરાબર છે, તો પણ એને કોઈ પણ વસ્તુની ઇફેક્ટ નથી થતી હોતી. તો આ બધી વસ્તુઓ થોડીક સાપેક્ષમાં હોય છે, બરાબર છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. જેટ વિમાન, આપણને આઈડિયા હશે, બરાબર છે. જેટ વિમાન, યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તેની ગર્જના, વિવિધ પ્રકારના સાઇનર્સનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. સામાજિક પ્રસંગે વપરાતા જે લાઉડસ્પીકરો છે, મેં તમને હમણાં જ કીધું ટોપિકના સ્ટાર્ટિંગ મેં તમને કીધેલું, બરાબર છે. બેન્ડ વાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતા આતિશબાજી, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. મજાની વાત તો એ છે કે જે સરકાર આના માટે જેને કહી શકાય કે ટેક્સ્ટબુકમાં પણ આ બધી વસ્તુઓ મૂકે છે, અને ખાસ કરીને લો બનાવવાની પણ વાતો કરતા હોય છે, મોટા મોટા કાયદાઓ બનાવવાની પણ વાતો કરતા હોય છે. એ જ સરકાર જ્યારે ચૂંટણીઓમાં જીતે છે ત્યારે રોડ ઉપર તમે જુઓ તો સૌથી વધારે આતાશબાજી, તે ઉપરાંત બેન્ડ બાજા અને એ બધી વસ્તુઓ નેતાઓ જ બધી વસ્તુઓ કરતા હોય છે. તો આપણો સમાજનો નેચર છે, બરાબર છે, આવો જ આપણો સમાજ છે, એ વસ્તુ ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવી, માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર, સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ જે છે એને પણ નાશ થતો હોય છે. તે વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. બીજું એ કે ભાઈ જો સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો જે છે એને પડદા લગાવવા જોઈએ. સામાજિક પ્રસંગ, ઉત્સવ, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. એક વસ્તુ છે કે જ્યારે હોસ્પિટલ્સ હોય, બરાબર છે, હોસ્પિટલ, મંદિર, આ બધી જે જગ્યાઓ છે એને ખાસ કરીને એની આસપાસ શાંતિ હોવી ખૂબ જરૂરી છે. ભાઈ હોસ્પિટલમાં જે વ્યક્તિ એડમિટ છે એને તમે પૂછો તો તમને આઈડિયા આવે. કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં ક્યારે પણ પોતાની લાઈફ દરમિયાન એડમિટ થયો હોય અથવા પોતાના સગા જે છે એડમિટ થયા હોય તો એને આઈડિયા હશે કે આ બધી વસ્તુ કેટલી નુકસાનકારક છે, બરાબર છે. મંદિરમાં આપણે જઈએ છીએ તો ત્યાં આપણે શાંતિ પ્રાપ્ત કરવા જઈએ છીએ, ભગવાનનું ધ્યાન ધરવા માટે જઈએ છીએ, પણ એવામાં જો ખૂબ જ જેને કહીશ કે ઘોંઘાટ ને બધી વસ્તુઓ હોય તો ધ્યાન ને ભગવાનની પૂજા ને એ બધી વસ્તુઓ તો એક રહી જાય, પણ આપણું ધ્યાન ભંગ થઈ જાય અને ખાસ કરીને માનસિક શાંતિ જે મળવી જોઈએ એ આપણને મળતી નથી હોતી. બીજું એ કે જો ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ, જેનું રીઝન છે કે વૃક્ષો જે છે એ પણ ખાસ કરીને ધ્વનિ જે છે એને શોષી લે છે ઘણા અંશે. શાળા હોય, હોસ્પિટલ હોય જેવા સ્થળોએ નો હોર્ન સાયલન્સ ઝોન એવો બધો કડક જે છે અમલ કરાવવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ જે છે ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરવા જોઈએ. તો આ બધા અમુક સજેશન્સ છે એને આપણે ફોલો કરવા જોઈએ. માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ અને હવા અને ધ્વનિ પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશયાત્રીઓએ અવકાશમાં ત્યજી દીધેલ કચરો, કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પર્યાવરણને અસર કરે છે. તમને જો કરંટ અફેર્સ કરતા હોય તો તમને આઈડિયા હશે, 2 વર્ષ પહેલાં પણ આ ન્યૂઝમાં રહેલો છે ટોપિક કે ભાઈ ખાસ કરીને ચીન શું કરે છે, તો કે ભાઈ ચીન જે છે પ્રાકૃતિક વરસાદને ખાસ કરીને પ્રાકૃતિક ન કહી શકે પણ હા માનવ નિર્મિત વરસાદ જે છે એના માટે વિવિધ રસાયણો અવકાશમાં છોડે છે. તો આ બધી વસ્તુઓ ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખવાની છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ જે છે પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે. કેમ કે સરકાર જે છે ક્યાંથી બને છે, તો કે ભાઈ એ સરકાર જે છે એ આપણા માણસોમાંથી જ બને છે. હું અને તમારા જેવા વ્યક્તિ જે છે સરકાર બનાવે છે. તો આપણે એવું ના કહી શકીએ કે ભાઈ બધી વસ્તુ સરકાર જ કરશે. માનવની પોતાની નૈતિક જવાબદારી છે કે ભાઈ પર્યાવરણ પ્રદૂષણ જે છે એ અટકાવ, બરાબર છે. તો અહીંયા આપણે આ આખું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. તો ખાસ કરીને જો તમને વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઇક કરવાનું રાખો. નેક્સ્ટ આપણું જે ચેપ્ટર છે 12મું ચેપ્ટર વાતાવરણની સજીવો પર અસર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરી દઈશું. અને કદાચ હમણાં જેને કહી શકાય કે કામ થોડુંક મારે વધારે હોવાથી કદાચ એવું બની શકે કે લેક્ચર્સ જે છે એ 2-3 દિવસ સુધી અપલોડ ન થાય. તો કનેક્ટેડ રહેજો ચેનલ સાથે, બરાબર છે. અને ખાસ કરીને બેલ આઇકન સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને જે છે પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને જે છે એ જ્યારે પણ લેક્ચર અપલોડ થાય તો તમને એની નોટિફિકેશન મળી રહે. અધરવાઇઝ એવું બનશે કે 2-3 દિવસ સુધી કદાચ આમ તો હું પૂરી કોશિશ કરીશ કે રેગ્યુલર લેક્ચર જે છે અપલોડ થાય, પણ માની લો કે ક્યારેક અપલોડ નથી થતા પછી જે છે એ સજેશન જે છે એ યુટ્યુબ રિકમેન્ડ નથી કરતું હોતું, બરાબર છે. એટલા માટે હું તમને કહું છું કે બેલ આઇકનને પ્રેસ કરી દેવાનું અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મને મોટિવેશન મળે.
આઈ થિંક 500 સબસ્ક્રાઈબર્સ જે છે એ જલ્દીથી હિટ થઈ જાય એવી મારી ઈચ્છા છે, બરાબર છે. તો તમે લોકો મારી ઈચ્છાને સફળ કરવામાં તમે જ લોકો હેલ્પ કરી શકો છો. જેટલું બને એટલું શેર કરો. ઓકે, 500માંથી પછી આપણે 1K પણ પહોંચવાનું છે. ઓકે, જર્ની આપણી સ્ટોપ નથી કરી દેવાની. તો જેટલું બને એટલું શેર કરવાનું રાખો અને સપોર્ટ કરવાનું રાખો. સપોર્ટ નહીં કરો તો કોઈ પણ વસ્તુ પોસિબલ નથી, બરાબર છે. સપોર્ટ તો તમારે જ કરવાનું છે, તમારે જ સપોર્ટ કરવાનું છે. એટલે 500 સબસ્ક્રાઈબર જેટલી હિટ થઈ જાય એવી મારી ઈચ્છા છે. અને બીજું એ કે જો પસંદ આવે છે વિડીયોઝ તો લાઇક કરવાનું રાખો અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ્સ જોડે છે શેર કરવાનું રાખો. કોઈ પણ ક્વેરી છે, પ્રોબ્લેમ છે તો કમેન્ટ સેક્શનમાં મને જણાવવા વિનંતી. એટલી જ વાત સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.